લાલોનું પાત્ર ભજવનાર સુહદ ગોસ્વામીની અન્ય એવી 4 ફિલ્મો છે કે જેની હું માહિતી તમને આપવાનો છું, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને નંબર 5 ઉપર એટલે કે અત્યારે હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ લાલો, જેની અંદર શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનાર સુહદ ગોસ્વામીની અન્ય પણ 4 ફિલ્મો એવી છે કે જે તમને ચોંકાવનારી છે. હવે વાત કરીએ નંબર 4 ની, તો નંબર 4 ઉપર આવે છે ફિલ્મ કોચ ઇન એક્ટ. ખાસ કરીને આ એક ડ્રામા ઇંગ્લિશ ડ્રામા શોર્ટ ફિલ્મ છે કે જે ખાસ કરીને દેવ મહેતાએ ડિરેક્શન કરેલું છે. એની સ્ટારકાસ્ટની વાત કરીએ તો સુહદ ગોસ્વામી અને ક્ષિતિજ કપૂર કાર્ય કરી રહ્યા છે. આની અંદર મેન પાત્રનું નામ એટલે કે સુહદ ગોસ્વામીના પાત્રનું નામ જેરેમી હોય છે, જે ખાસ કરીને આની અંદર પાત્ર ભજવી રહ્યા છે. આ પણ એક શોર્ટ ફિલ્મ છે જેની અંદર કહેવાય કે આ ફિલ્મની લિંક છે હું મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો એ પણ જઈને જરૂર ચેકઆઉટ કરજો. એની પછી નંબર 3 ઉપર આવે છે ફિલ્મ ઉડન છું, કે આની અંદર સ્ટારકાસ્ટની વાત કરીએ તો ધરેન ભોજાની, પ્રાચી શાહ અને આરોહી પટેલ મેન લીડ રોલની અંદર છે અને ખાસ કરીને સુહદ ગોસ્વામીનો પણ આની અંદર રોલ આવે છે. ખાસ કરીને આ ફિલ્મની અંદર આ પાત્રનું નામ દીપ હોય છે, જે સુહદ ગોસ્વામીએ ભજવેલું છે. આ પણ IMDb ની વાત કરીએ તો IMDb માં રેટિંગ પણ સારા મળેલા છે. 7.4 નું IMDb રેટિંગ મળેલું છે અને આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે, એ પણ જરૂર ચેકઆઉટ કરજો. એની પછી ફિલ્મની આગળની વાત કરીએ તો આગળની ફિલ્મ છે ત્રિશા ઓન ધ રોક, એટલે કે ત્રીજા નંબરની અંદર આવે છે ત્રિશા ઓન ધ રોક, જે હિન્દી અને ગુજરાતી બંનેમાં તમને ડબિંગમાં પણ મળી જશે અને ગુજરાતીમાં પણ મળી જશે. જે તમે સર્ચ કરશો ને YouTube ની અંદર તો પણ આ તમને ફૂલ ફિલ્મ YouTube ની અંદર અવેલેબલ છે, તો મળી જશે. આ ફિલ્મની વાત કરીએ તો કોમેડી રોમાન્સ ફિલ્મ છે, જેની અંદર જાનકી બોરીવાલા, રવિ ગોહિલ અને હિતેન કુમાર સાથે સાથે સુહદ ગોસ્વામીનો પણ એક નાનકડો રોલ છે, પણ જોરદાર રોલ ભજવામાં આવ્યો છે, એ પણ તમને આની અંદર જોવા મળશે. જે ખાસ કરીને આની અંદર આ ફિલ્મની અંદર સુહદ ગોસ્વામીનું નામ ભુવન તરીકે ઓળખવામાં આવે છે અને એ આની અંદર હોય છે, તો ખાસ કરીને આ ફિલ્મ પણ અચૂક જઈને ચેકઆઉટ કરજો. એની પછી ખાસ કરીને આગલી ફિલ્મ છે કાશી રાઘવ ફિલ્મ, કે જે બહુ જ મહત્વની અને ખાસ કરીને ડ્રામા ફિલ્મ છે. આની અંદર મેન લીડ રોલની અંદર દીક્ષા જોશી, જયેશ મોરે અને પિયુષ શ્રી ગોઢવી કરીને કલાકાર છે, એ આની અંદર મેન પાત્રની અંદર છે અને સાથે કે જેની અંદર એક પૈસા માટે આ એક છોકરીને પણ વેચવા માટે તૈયાર થઈ જતો હોય છે, એ આ પાત્રની અંદર ઘણો નામ છે અને એ આની અંદર લીડ રોલની અંદર કામ કરી રહ્યા છે. ખાસ કરીને આ 4 ફિલ્મો એવી છે કે જે તમે જરૂર એક વખત જઈને ચેકઆઉટ કરજો અને ફિલ્મ જોઈ છે તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમને કેવી લાગી ફિલ્મો એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.